યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવક સાહિલ માસોઠી અને તેની માતા વચ્ચેની ભાવનાત્મક કરવાનો જે વાતચીતનો વિડીયો છે તે સામે આવ્યો છે। અહીં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી સાહિલે વિડીયો કોલ દ્વારા મોરબી સ્થિત પોતાની માતા હસીનાબેન સાથે વાતચીત કરી હતી અને યુક્રેનમાં હાલ પરિસ્થિતિ કઠિન છે ત્યારે મોરબીનો યુવક સાહિલ માસોઠી ત્યાં ફસાયો છે। જો કે વિડીયો કોલ દ્વારા સાહિલે પોતાના પરિવારજનોને સલામત હોવાની જાણ તો કરી દીધી છે। સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલની મુલાકાત લીધી હતી। સાહિલે તેમજ પરિવારને જણાવ્યું છે કે તેને જમવાનું અને અન્ય જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહી છે। આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યારે સાહિલે તેની માતા હસીનાબેન સાથે વિડીયો કોલ પર વાત કરી છે અને ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા છે। સાહિલ રશિયામાં સ્ટડી માટે ગયો તો પછી ત્યાં એના ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવી ને યુક્રેન તરફ વોરમાં મોકલવામાં આવ્યું સાહિલને। પછી સાહિલે યુક્રેન બોર્ડર પાર કરીને યુક્રેનમાં અત્યારે છે ને યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી। સાહિલની અમારી વાત થઈ હતી 2024માં છેલ્લી વાત થઈ હતી। અત્યારે હવે રૂબરૂ વાત 2026માં થઈ છે। 12 મહિના જેવું થઈ ગયું સાહિલ હારે વાત નહોતી થઈ અમારી।